મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? હાવ ભાઈ, મજાની લાઈફ. આજે છે ભાઈ ભીમ 11. આપણે રજા નથી. હીરાવાળાને રજા હશે કદાચ, અડધા લોકોને હશે, અડધાને નહીં હોય. લગભગ હીરામાં હવે ભીમ 11ની કાંઈ રજા રહેતી નથી લગભગ. તો ચાલો, આજે છે ભીમ 11. જઈ રહ્યા છીએ ઓફિસ તરફ. વાગ્યા છે 8:30. ચાલો મળીએ ઓફિસે જઈને. ચાલો મિત્રો, જઈ રહ્યા છીએ ઓફિસે. અને આજે છે ભીમ 11. ભીમ 11ની આપણે રજા ન આવે શેર બજારમાં, એ તો તમને ખબર જ હશે. લગભગ રજા નથી આવતી શેર બજારમાં. ઘણા એવા તહેવાર છે જેની રજા નથી આવતી. એવી રાખવા બેસે ને તો મહિનામાં લગભગ 10-12 દિવસ ઓફિસે જવું પડે એવું છે. બાકી આપણે મારી જિંદગીમાં ભાઈ આપણે પહેલી વાર 11 રહ્યા છીએ, અને એ તે પાછી નિર્જળા. હો ભાઈ, જોઈએ કેવું થાય છે ભાઈ. કારણ કે જે લોકો 11 રહે છે, મારા 2-3 મિત્ર છે, એ લોકો તો નિર્જળા 11 રહે છે, પણ આપણે પહેલી વાર રહ્યા છીએ એટલે ખબર પડે કે ભાઈ કેવી છે. પણ હવે કંઈ અઘરું તો છે ભાઈ, પાણી વગરનું રહેવા માટે, ખાધા વગરનું, પાણી વગરનું રહેવા માટેનું. કારણ કે એ તો કલાક થઈ છે, 2 કલાક થઈ. હાલો ને આપણે ઉઠીને નવરા જ્યાં માથું સકરી ખાવા માંડ્યું છે. બાકી જોઈએ ઓફિસે જઈને શું થાય છે, આજનો દી કેમ રહે છે. બાકી ચાલો ઓફિસે જવા તરફ નીકળી રહ્યા છીએ. અને તમે 11 રહ્યો છો કે નહીં? નિર્જળા હો ભાઈ. બાકી ઓલી બધી 11 ને એવું તો ઘણા લોકો રહે છે, એમાંય ભીંજ તો પડી જ જાય છે લોકોને. પણ ખાવા હાટું જ રહેતા હોય એવું લાગે ઘણા, મારા જેવા હોય નહીં. આપણે રહી છીએ વરસમાં એકાદો સોમવાર રહી છીએ શ્રાવણ મહિનાના, એકાદા 2. બાકી બીજું કાંઈ રહેતા નથી. અને આ પહેલી વાર આપણે નિર્જળા 11 રહ્યા છીએ, એમ કે એકાદશી, અને ઇંગ્લિશમાં બોલે તો 11. બાકી ચાલો મળીએ ઓફિસે જઈને. જઈ રહ્યા છીએ ઓફિસ તરફ. જોઈ શકો છો તમે, દીપ કમલ આવી ગયું છે ભાઈ. આ બિલ્ડિંગ ઘણાએ જોયું હોય છે, ઘણાએ અહીંયા મૂવી પણ જોયું હશે. ચાલો મળીએ ઓફિસે જઈને. ચાલો ભાઈ, લિફ્ટમાં આવી ગયા છે. હો ભાઈ, લિફ્ટ જોરદાર છે ભાઈ. આની સરથાણા શોપિંગ સેન્ટર. હો ભાઈ, મસ્ત બિલ્ડિંગ બનાવ્યું છે ભાઈ. આજે ભીમ 11 હોવાથી ઘણા ખરા લોકો આવ્યા નથી. લોકો પત્તે રમે અને આપણે આમાં કોમ્પ્યુટરમાં રમી રહ્યા છીએ. ચાલો ભાઈ, દેવાભાઈની ઓફિસે જઈએ છીએ નીકળવા માટે. ઓફિસેથી તો વહેલા નીકળી ગયા છે. આજે કાંઈ કામ હતું નહીં, નકરો કંટાળો આવતો હતો અને એકદમ બોરિંગ હતું આજનું માર્કેટે. અને ભાઈ આજનું સવારનું ભાઈ પહેલી વાર હો આપણે એટલા આવડા મોટા થયા ને જ્યાં સુધીમાં પહેલી વાર સવારનું પાણી નથી પીધું, કાંઈ ખાધું નથી, તોય કાંઈ તકલીફ જેવું છે નહીં. ખાલી નોર્મલી ઊંઘ આવે છે ભાઈ. એકાદશી તો ભાઈ થઈ જાય એવું લાગે છે મને તો અત્યારે તો. કાલ સવાર સુધી હમણાં ખાધા પીધા વગરનું રહેવાય જાય, વાંધો નહીં આવે. અત્યારે તો કાંઈ તકલીફ છે નહીં, નથી માથું દુખતું, નથી કાંઈ ભૂખ લાગી, ખાલી એક ઊંઘ આવે છે. તો હમણાં ઘડીક દેવાભાઈની ઓફિસે જઈને બેસીએ, પછી ઘરે જઈને એવું લાગે તો સૂઈ જઈએ. બાકી ચાલો જોડાઈ રહે તો અમારી સાથે. અને આજે ભાઈ ભીમ 11 છે ભાઈ. હીરાવાળાને રજા હશે, શેર બજાર વાળાને જો અત્યારે રજા પડશે હવે 3:30. આપણે વહેલા નીકળી ગયા છીએ 2:45 વાગે જ તે. ચાલો મળીએ ઓફિસે જઈને દેવાભાઈની. ચાલો મિત્રો, તો વાગ્યા છે 4:30 અને આપણે જઈએ છીએ હવે ઘર તરફ. સમજો એક ભાઈ તો પીને હુઈ ગયા છે. વધારે થઈ ગયું છે 11 ના હિસાબે. ચાલો દેવાભાઈ, મળીએ કાલે. ચાલો મિત્રો, હવે જઈએ ઘર તરફ. પીડલો હજી હું તો છે ને ઉઠી ગયો તો. ચાલો ભાઈ, ઓફિસેથી તો ઘરે તો આવી ગયા છે ને પછી બીજું એક કામ હતું એ પણ બતાવી દીધું છે. અને આજે આપણે નિર્જળા ઉપવાસ કર્યો છે ને, થોડીક એનર્જી ડાઉન થઈ ગઈ છે. અને આજે જવાનું હતું નિવાન મામાની ઘરે જમવા માટે. પણ ક્યાંય જવાનું આપણે કેન્સલ રાખ્યું છે, કારણ કે ગાડી હાલે એવું લાગતું નથી. કાંઈ ખોટું તકલીફ પડી જાય, કોઈકને ગાડી અડી જાય, મોટી ગાડી, એની કરતાં આપણે કાલ પરમદી જઈ આવશે. આજે ભલે 11 રહી અને આપણે ત્યાં જવાનું કેન્સલ કર્યું છે. ને ભાઈ એ લોકોએ તો આજે તો સારું બનાવ્યું છે ભાઈ, બતાવું તમને. આપણે જમવાનું નથી ને એટલે બનાવી રહ્યા છે. ફૂડલા બનાવે છે.
પુડલા બને છે જોવો તમે જૈન ઓમલેટ બનાવે છે. પુડલા બની ગયા એનું ખીરું છે. ચાલો આજે આ લોકો તો પુડલા જમવાના છે. કેરીનો ઉપાડ થઈ ગયો લાગે છે આજ બપોરે. તો આ રીતનું છે ભાઈ. બાકી આજે આપણે જમવાનું નથી અને સવારનું આપણે કંઈ ખાધું ને પીધું નથી એવું છે બધું. ચાલો તમને અમારા બ્લોગ કેવા લાગે કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. તમે એકાદશી રહ્યા છો કે નહીં એ પણ કમેન્ટ કરજો. આપણે જિંદગીમાં પહેલી વાર રહ્યા છીએ પણ રહેવાય ખરા નોય રહેવાય એવું છે. છેલ્લે 8 વાગમાં આવે ને ત્યારે ભીં પડે. અત્યાર સુધી તો કાંઈ વાંધો હતો નહીં પણ અત્યારે થોડુંક માથું ચડી ગયું છે. ચક્કર આવે એવું લાગે છે. બાકી કોઈ તકલીફ છે નહીં. મગજ ફરે છે. બાકી ચાલો એટલા માટે આપણે બહાર જવાનું કેન્સલ રાખ્યું છે જીયાનના મામાની ઘરે. બાકી આજે અહીંયા જમવાનું હતું. બાકી ચાલો આ બધા જો હજી અહીંયા એ લટકણિયા સોરી શું કહેવાય નજરિયાનું કામ પૂરું કરીને રાંધવા બેસી ગયા છે અને જમી લે. પછી ચાલો આપણે તો હમણાં અત્યારમાં સૂઈ જવું છે આજે વહેલું એટલે જલ્દી પડે હવાય ખાતા ભેગા થાય એટલે શરીરમાં થોડીક એનર્જી આવે. માથું ચડી ગયું નહીં એક તકલીફ છે બાકી કોઈ વાંધો નથી. ચાલો હા હું એલા કસરો લઈ જાય વીણી જશો એટલા બધા ઢેબરા બનાવવાના છે. અચ્છા અરે ભાઈ હંસભાઈ ગલ્લો લઈ આવ્યા છે પૈસા ભરવાનો. મામીના હાથે મુહૂર્ત થાય છે. બા તો હોય ને 10 એ છે 50 એ છે એ મોટો સફેદરા લઈને હાલે છે ભાઈ સરોજબેન. થેપલા બનાવવાના લાગે છે તમારે ઢેબરા. અચ્છા કસ્તુરી મેથી છે એમ ને. અચ્છા સુકેલી લઈ આવ્યા ગામડેથી પાક્કું બરાબર. હાલો હાલો આવજો બીજું હું તઈ આવજો હંસભાઈ. રોકાઈ જાને ભાઈ ટ્યુશન મેં તને કીધું ને એમ આજનું વાંચેલું વરદી પછી યાદ રહે તને હે એટલે ટ્યુશનનું બંધ રખાય હમણાં. હું હાલો આવજો બીજું શું થાય. એ હાલો ઉપડો જ ઘરે ટકવું જ નથી. તક તક કરતું ભાગવું છે. હાલો આવજો. એવું મોટામાં નાખશો જ અહીંયા 150 વાળું નાખે મોટામાં જોઈ. ચાલો મિત્રો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો અને તમારા મિત્ર મંડળ સાથે શેર કરજો. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.